અમારો કોઈનો પ્લાન એવો હતો નહીં કે અમે કાશ્મીરથી નીકળી જાવ લેહ લદ્દાખ બાજુ ને એ પાછો આને લઈને એમાંથી પાછા રસ્તામાં લોસો થઈ ગયા. મને ખબર નહોતી કે મારું ડ્રોન છે ને મારું લોહી પી જાય. આજની હવાર પડે છે આપણી દ્રાસમાં. હું તો થઈ ગયો તો મસ્ત રેડી. પેલા હવારમાં કર્યો બધા નાસ્તો ને આપણે છે ને હવારમાં દાળ ભાતમાં બકાડી દઈએ. અને દ્રાસ ગામ છે ને ઇન્ડિયાનું સૌથી કોલ્ડેસ્ટ સિટીમાંથી એક સિટી છે. હવે અમારે જવાનું તો લેહ લદ્દાખ બાજુ એટલે છે ને પેલા ગાડીની ટાંકી કરાવી નાખી ફૂલ. હવે અમારી ગોલ્ડન ગેંગ નીકળી ગઈ છે લેહ બાજુ. કઈ જવાનો પ્લાન નતો પણ અચાનક પ્લાન કરી નાખ્યો તો. કાશ્મીર થી લેહ વાળા રસ્તામાં ભાઈ બહુ મસ્ત મસ્ત નજારા આવતા એટલે અમે ઘડીક વાર લઈ લીધો હોલ્ટ. Spending the night in Dixon. મેં કીધું એટલા બધા મસ્ત નજારા છે તો ડ્રોન ઉડાડીને જોઈ લઈ. પણ ડ્રોન ઉડાડ્યું તો મને નહોતી ખબર કે ડ્રોન મારું જ લોહી પી જાય છે. કેમ કે છે ને ભાઈ પવન બહુ હતો ને લેન્ડિંગમાં છે ને આંગળે એનું પાંખડા વાગી ગયા. હવે એટલી બધી ઉપાધિ રેકો કાંઈ છે એની ઠૂઠી આંગળી લઈને અમે નીકળી જાય. ભાઈ એટલી બધી મહેનત કરી છે તો આના સિનેમેટિક શોટ એન્જોય કરો. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time. ઓલા કહેતા નથી કે ભાઈ મંજિલથી વધારે રસ્તાની મજા છે. તો આજ છે ને ભાઈ એ વસ્તુ મેં રિયલીમાં જોઈ લીધી. તમે ન જોઈ ને તો ચેક કરી લો એકવાર. હા બાકી અમે જઈએ છીએ લેહ બાજુ. આનો ફૂલ બ્લોગ છે ને આ ચેનલમાં આવેલો છે. મજા આવી તો યાર ફોલો ને કમેન્ટ કરતા જાજો હો.